પેટલાદના બે ટ્રસ્ટના એકીકરણના ન્યાયાલયના હુકમ બાદ ગાયકવાડ શાસન દરમિયાન કાર્યરત ગ્રાન્ટેડ સંસ્કૃત પાઠશાળાના વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ પર ડીંગો। 9 કરોડની સરકારી ગ્રાન્ટ અને જમીન પર નવી સંસ્કૃત પાઠશાળા ઊભી કરવાના આયોજન કેમ? શું ગ્રાન્ટમાંથી રોટલા શેકવાના ખેલ? પેટલાદ ખાતે તાજેતરમાં ચેરિટી કમિશનર દ્વારા બે ટ્રસ્ટના એકીકરણ કરવાની આપેલ મંજૂરી ન્યાયાલયમાં પડકારતા ન્યાયાલયે ચેરિટી કમિશનરના હુકમને રદ કરતો હુકમ કરતા સ્થાનિક સ્તરે મુદ્દો ચર્ચાને એરણે ચડ્યા બાદ હવે એકીકરણના હુકમ રદ પૂર્વે રાજકીય સંસ્કૃત વિદ્યોતેજક ફંડ સંસ્થાને સરકારે હજારો ચોરસ મીટર જમીન ફાળવી સરકાર દ્વારા 9 કરોડની ગ્રાન્ટ ફાળવતા નવી સંસ્કૃત પાઠશાળા ઊભી કરવા પાછળ આશય શું? શું ગ્રાન્ટમાંથી રોટલા શેકવાના ખેલના સવાલ પેટલાદ ખાતે ગાયકવાડ શાસન દરમિયાનથી કાર્યરત ગ્રાન્ટેડ શ્રી નારાયણ સંસ્કૃત વિદ્યાલય ખાતે 9 કરોડ ગ્રાન્ટનો ઉપયોગ કરી બંને સંસ્કૃત પાઠશાળાનું એકીકરણ કેમ નહીં ના સવાલ સાથે સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ હાથ ધરી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થાય તેવા આયોજન હાથ ધરવામાં આવેલી ચર્ચા उठवा पामी होवानुं जाणवा मळ्युं छे। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।